આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 25મી જુલાઈ શ્રાવણ સુદ એકમના રોજ બાવળ કાવડ યાત્રીઓ દ્વારા નારેશ્વરથી કાવડ યાત્રા કરી બિલાપુર સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે જળાભિષેક કરવામાં આવ્યો છે। 35 વર્ષોથી ડભોઈ તાલુકાના બિલાપુર સ્થિત દેવ અને ઢાઢર નદીના સંગમ સ્થાને આવેલા પૌરાણિક શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો આવી પહોંચ્યા છે। નારેશ્વરથી પૂજા કરી માં નર્મદાના પવિત્ર જળ કાવડમાં લઈ પગપાળા શ્રાવણના પ્રથમ સોમવારે મંદિર ખાતે પહોંચ્યા છે। શિવજીને તે પવિત્ર જળથી અભિષેક પણ કરાયો છે, આરતી પણ કરવામાં આવી છે। સતત 36મા વર્ષે પણ શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિરના બાપી મહારાજની આગેવાની હેઠળ શ્રાવણ સુદ એકમ શુક્રવારે 7 કલાકે 52 જેટલા કાવડિયાત્રીઓ દ્વારા રેવાના પવિત્ર જળ કાવડમાં ભરી અને પગપાળા નીકળ્યા હતા। કોઠવ, કાયાવરોણ, છત્રાલ, આગુંટન, રાજલી થઈ રવિવારે રાત્રે 12 વાગે બિલાપુર સ્થિત સંગમેશ્વર મહાદેવ મંદિર આવી પહોંચ્યા છે। આ કાવડિયાત્રીઓ આવી પહોંચતાની સાથે જ ત્યાં મંદિરે મહાદેવના મંદિરે અભિષેક પણ કરવામાં આવ્યો છે। કાવડયાત્રામાં 35 પુરુષો, 15 મહિલાઓ, 2 બાળકો સહિત 52 કાવડયાત્રીઓ જોડાયા છે। ટોટલ 70 જેટલા લોકો છે। કાવડયાત્રીઓ આ 3 દિવસ સુધી જમવાની અને તેમની સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા માટે શિવભક્તોએ વેપારી દેવી સહાય અગ્રવાલ, સુનીતાબેન અગ્રવાલ તથા પરિવારજનો અને અન્ય વેપારીઓ શિવભક્ત વિજયભાઈ વર્મા સહિત આગેવાનો સાથે છે।